બોરસદ તાલુકામાં 3 નરાધમોએ યુવતી પર આચર્યું દુષ્કર્મ. બોરસદ તાલુકાના ઉંદેલી ગામની ઘટના. 21 વર્ષીય યુવતી સાથે લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ. અર્જુન ચના ઠાકોર, અનિલ છગન ઠાકોર અને ઉમેશ ઉર્ફે ભૈલુ પટેલે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું આવ્યું સામે. યુવતીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલે લઈ જવાઈ, જ્યાં યુવતીને 30 અઠવાડિયાનો ગર્ભ હોવાનું ખુલ્યું. ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું. વિરસદ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની પોલીસે કરી અટકાયત. ક્રાઇમ ચીફ અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. વિરસદ પોલીસ પાસે નોંધાયેલા ગુનામાં શું વિગત? વિરસદ પોલીસ સ્ટેશનમાં એક ઉનેલી વિસ્તાર છે, તેમાં રહેતી એક પુખ્ત વયની પુત્રીને તેમના નજીકના તેમના સમાજના એક યુવક જોડે પ્રેમ થયેલો હતો. ગત વર્ષે તેઓ સંપર્કમાં આવ્યા પછી અર્જુન નામના આ પ્રેમીએ તેની સાથે એની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો, જેની જાણ અર્જુનના બીજા 2 મિત્રોને ખબર પડેલી અને તેમણે આ ફરિયાદી બેન જે છે એમને બ્લેકમેલ કરી તેમની સાથે ગત વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે 2 વખત શરીર સંબંધ તેની ઈચ્છા વિરુદ્ધ બાંધેલો એ અંગેની ફરિયાદ દાખલ કરેલી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિરસદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. ત્રણેય આરોપીઓના DNA સેમ્પલ લઈ અને તેમને આજના દિવસ સુધી રિમાન્ડ ઉપર રાખેલા છે અને સાયન્ટિફિક એંગલથી તપાસ હાલમાં ચાલુ છે.